હેલો નમસ્કાર સરળ એફ ટીમ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું મગફળી બજારના નવા એપિસોડની અંદર, જેમાં મગફળી બજારની સંપૂર્ણ માહિતી લઈએ તે પહેલા જે પણ નવા ખેડૂત મિત્રો હોય છે ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરે, બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા, અને ભાગને લાઇક અવશ્ય કરો જેથી અમને મળતું રહે તમારા તરફથી પ્રોત્સાહન। મગફળીની અંદર ચર્ચા કરીએ તો મગફળી બજારમાં સતત મજબૂતી સાથે છે વેપાર થતો જોવા મળ્યો છે। મગફળીની અંદર છે જ્યારે આપણે પ્રથમ ભાવ સર્વે રજૂ કર્યો હતો જેની અંદર જે આપણે માહિતી છે ભાગની અંદર ઘણી બધી મગફળીના સુધારા અને તેજી વિશે આપી હતી, એ પ્રમાણે તેજી જોઈએ તો લગભગ છે અલગ અલગ ક્વોલિટી વેરાયટી વાઇઝ છે ભાવ છે આપણને 150 રૂપિયાથી લઈ અને 225 રૂપિયા સુધી છે ઊંચા। સિઝનની જે શરૂઆતમાં હતા એનાથી ભાવ છે પ્રતિમણ 20 કિલોએ ગણીએ તો 200 થી 225 રૂપિયા સુધીની તેજી છે પ્રતિમણ 20 કિલોએ છે જોવા મળી છે અત્યાર સુધીમાં। અને પ્રથમ સર્વેની અંદર એના માટેના કારણો અને એના માટે તારણો છે રજૂ કર્યા હતા, એની ઉપર અમારું વિશ્લેષણ છે તમારી સમક્ષ રજૂ કર્યું હતું ને એ પ્રમાણે છે બજાર મજબૂતી સાથે છે અત્યાર સુધી સતત વેપારમાં છે મગફળીના ભાવમાં જોવા મળ્યું છે। ફરીવાર આ સાપ્તાહિક માહિતી સાથે છે ભાગ છે રજૂ કરવામાં આવ્યો છે। મગફળીની અંદર અત્યાર સુધીમાં ટેકાના ભાવની ખરીદીની વાત કરીએ તો ટેકાના ભાવે અત્યાર સુધીમાં સરકારે ટેકાના ભાવે 5.5 લાખ ખેડૂતો પાસેથી છે 8,000 કરોડના મૂલ્યની 11.3 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી છે કરવામાં આવી છે। અંદાજિત 2.5 લાખ ખેડૂતોના ખાતામાં 4,200 કરોડનું સીધું ચૂકવણું છે કરવામાં આવ્યું છે એવું હાલ છે સરકાર છે કહી રહી છે। તમારા ખાતામાં છે તમે ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરેલું હોય તો તમારા ખાતામાં પૈસા આવ્યા છે કે નહીં તમે કોમેન્ટ કરી શકો છો, અથવા તમારે મગફળીનું એમએસપી રેટ ઉપર વેચાણ બાકી છે હજી તમારો વારો નથી આવ્યો, અથવા તો રજીસ્ટ્રેશન તમારું છે કોઈ પણ કારણોસર છે ફેલ્ડ વેરિફિકેશન જોવા મળ્યું હોય તો ખાસ એ પણ છે તમે કોમેન્ટમાં કહી શકો છો। એવી રીતના કમોસમી વરસાદ બાદ થયા નુકસાન બાદ સરકારે જે પણ નુકસાનની જાહેરાત કરી એ નુકસાનની અત્યાર સુધીની કામગીરી જોઈએ તો કમોસમી માવઠાથી અસરગ્રસ્ત 22 લાખ ખેડૂતોના ખાતામાં અત્યાર સુધીમાં અંદાજિત 7,000 કરોડથી વધુની સહાયની સીધી છે ખાતામાં ખેડૂતોના ગુજરાત રાજ્યભરની અંદર જોઈએ તો ઘણા બધા વિસ્તારોમાં છે ખેડૂતો પાસે છે રકમ પહોંચી ગઈ છે, પણ ઘણા બધા ખેડૂતો પાસે હજી પણ રકમ પહોંચી નથી એવા પણ સમાચારો છે। તો કે ખાતામાં નાખવાની પ્રોસેસ સરકાર દ્વારા ચાલુ છે, પણ અત્યારે છે અમુક ખેડૂતોના બેંકમાં ડીબીટી બાકી છે તેઓને પાક નુકસાનીની કૃષિ સહાય બેંકમાં જમા થશે નહીં। પાક નુકસાની વહેલી તકે પોતાની બેંક શાખાનો સંપર્ક કરી અને ડીબીટી કરાવી લેવું। ડીબીટી માટે જરૂરી દસ્તાવેજો તમને જણાવી દઈએ તો આધાર કાર્ડ પહેલું, બીજું જોઈએ તો બેંક પાસબુક, ત્રીજું આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર, આ ત્રણેય ડોક્યુમેન્ટ। અને તમને હજી પણ વધારે આમાં ન સમજાય તો ખાસ કરીને તમારા ગામના ગ્રામ સેવકનો સંપર્ક કરવો જોઈએ અને એ પ્રમાણે છે ડીબીટી છે તમારે કરાવવું જોઈએ। આ બંને માહિતી છે આપણે મગફળીના ભાગની અંદર એટલા માટે આપીએ છીએ કે મગફળીની અંદર નુકસાન માવઠાનું વધારે હતું અને મગફળીના ખેડૂતો માટે છે આ સહાય બંને છે લાગુ પડે છે કે જે પાક નુકસાનની સહાય પણ સરકાર દ્વારા જે આંકડા છે જાહેર થતા હોય છે અને અમારી પાસે જે આંકડા આવતા હોય છે તમારી સમક્ષ રજૂ કરીએ કેટલા ખેડૂતોને છે કઈ સમસ્યાઓનું સમાધાન થઈ જાય અને ટેકાના એમએસપી રેટ ઉપર છે કેટલી ખરીદી ક્યાં સુધી પહોંચી છે એ પણ તમારી સમક્ષ આંકડો છે વારંવાર આવતો રહે, એટલા માટે અમારા ભાગની અંદર તમામ સંપૂર્ણ માહિતી જે પણ કોઈ પાકની લઈને અમે આવ્યા હોય તો એની અંદર છે તમામ સંપૂર્ણ માહિતી સાથે છે અમે ઉતરતા હોઈએ માર્કેટની અંદર। કોઈ પણ પાકની અંદર કાંઈ પણ ફારફેર જોવા મળે છતાં અમે ભાગની અંદર છે એની ચેતવણી આપતા હોઈએ છીએ અને અમારા ભાગની અંદર મહત્વના બધા પોઈન્ટ છે લેવામાં આવતા હોય છે, ના કે અહીંયા કોઈ વધારાની ચર્ચા કરવાનો અમારી પાસે પણ ટાઈમ નથી, કારણ કે અલગ અલગ પાકના છે ઘણા બધા છે ભાગ રજૂ કરવાના હોય છે અને ઘણા બધા ખેડૂતો છે એની વેઇટ કરતા હોય, એટલા માટે છે આપણે સાપ્તાહિક જે પણ અનુમાન જે આપતા હોઈએ છીએ સાપ્તાહિક જે ભાગ લઈને આવતા હોઈએ છીએ ખેડૂતો માટે એના પાક માટે પરફેક્ટ બેસતું હોય, એટલા માટે તમે પણ મહેનત સામે છે તમારું લાઇક બટન છે દબાવીને રાખજો, જેથી અંગૂઠો દબાવો તો અમને છે તમારા તરફથી પ્રોત્સાહન મળે। નવા ભાગની અંદર નોટિફિકેશન માટે તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, કારણ કે નવા ખેડૂતો છે ચેનલ સબસ્ક્રાઇબ ન કરે અને જ્યારે અમે ભાગ રજૂ કરીએ ત્યારે એને નોટિફિકેશન છે મોબાઈલની અંદર ન મળે, એટલા માટે સબસ્ક્રાઇબ કરી લેવું જેથી નોટિફિકેશન તાત્કાલિક નવા ભાગનું તમને મળી શકે। હવે જોઈએ તો સપ્તાહ દરમિયાન છે મગફળીના ભાવની અલગ અલગ વેરાયટી વાઇઝ ચર્ચા કરીએ તો 28-32 નંબર 1,050 રૂપિયાથી લઈને 1,350 રૂપિયાની વચ્ચે છે ક્વોલિટી વાઇઝ છે મગફળી છે 28 અને 32 નંબરના ભાવ છે જોવા મળતા હતા। અમુક સારી સુપર ક્વોલિટીમાં છે 1,360-1,70 રૂપિયા સુધી પણ આ સપ્તાહમાં બજાર છે જોવા મળ્યું છે। એવી રીતના જોઈએ તો G20 ગુજરાત 20 નંબરની વાત કરીએ તો એમાં 1,150 રૂપિયાથી લઈને 1,450 અને સારી સુપર એકસ્ટ્રા ક્વોલિટીમાં છે 1,500 રૂપિયા સુધીના પણ ભાવ છે ગુજરાત 20ની અંદર છે આ સપ્તાહ દરમિયાન છે જોવા મળતા હતા। એવી રીતના 39 નંબરની વાત કરીએ તો 1,010 રૂપિયાથી લઈને 1,350 રૂપિયા સુધીના ભાવ છે એમાં સારી એકસ્ટ્રા સુપર ક્વોલિટીમાં ઊંચા જોવા મળતા હતા। 37 નંબરની વાત કરીએ તો 1,100 રૂપિયાથી લઈને 1,325 રૂપિયા સુધીના ઊંચા ભાવ આ સપ્તાહ દરમિયાન છે જોવા મળ્યા, જેમાં સારી એકસ્ટ્રા સુપર ક્વોલિટીમાં 1,360 રૂપિયા સુધીના પણ ભાવ છે 37 નંબરમાં જોવા મળ્યા હતા। એવી રીતના ગિરનાર મગફળીની ચર્ચા કરીએ તો ગિરનારની અંદર છે 1,100 રૂપિયાથી લઈને 1,400 રૂપિયા સુધીના ઊંચા ભાવ છે ક્વોલિટી વાઇઝ છે, એકસ્ટ્રા સુપર ક્વોલિટીમાં છે 1,450 રૂપિયા સુધી પણ ઊંચા ભાવ છે આ સપ્તાહ દરમિયાન છે જોવા મળ્યા છે। એકંદરે જોઈએ તો 66 નંબરની અંદર છે 1,250 રૂપિયાથી લઈને
1570 રૂપિયા સુધી ઊંચામાં ભાવ છે, અમુક વિસ્તારોમાં છે 1580 રૂપિયા 90 રૂપિયા સુધી પણ છે 66 નંબર મગફળીની અંદર જોવા મળ્યા છે. મગફળીના ઓલ ઓવર તમામ અલગ અલગ ગ્રેડ વાઇઝ અને અલગ અલગ ક્વોલિટી વાઇઝ છે આપણે વેરાયટીમાં ચર્ચા કરી લીધી છે. ભાવની આપણે રૂપરેખા પણ છે આગળ તમને ભાગની શરૂઆતમાં આપી કે બજારની અંદર જ્યારે શરૂઆતથી અમારો જે ભાગ સર્વે રજૂ થયો ત્યાર પછી છે અત્યાર સુધીમાં કેટલા મણે સુધારા જોવા મળ્યા છે એ પણ તમને આગળ છે આપણે ચર્ચામાં કીધું છે. અને એ પ્રમાણે છે બજારમાં અત્યાર સુધીમાં જોઈએ તો મગફળીની અંદર છે 1200 રૂપિયાથી લઈને 1500 અને અમુક વિસ્તારોમાં ક્વોલિટી વાઇઝ છે 1700 રૂપિયા સુધીની એન્ટ્રીઓ છે અલગ અલગ વિસ્તારો વાઇઝ જોવા મળતી હોય છે. પણ આપણે જોવાનું રહેશે કે મહત્તમ જે ક્વોલિટી છે એ 1500ની આજુબાજુ છે વેચાઈ રહી છે, એટલે કે ટેકાના MSP રેટ ઉપર છે. જે ભાવ આપણે 1450 આજુબાજુ જે મળતા હોય તો 1500 રૂપિયા ભાવે જ્યારે મગફળી છે એ ટેકામાં જે પણ વેચાણી હોય એના કરતાં પણ થોડીક ડિમાન્ડવાળી મગફળી હોય છે એ 1500 ઉપર છે વેચાતી હોય છે. અને એ પ્રમાણે છે ક્વોલિટી વાઇઝ છે મગફળીની અંદર બજાર સારું જોવા મળ્યું. ઉતારામાં પણ છે ઘણા બધા વિસ્તારો એવા છે કે જેમાં 20 મણ આજુબાજુ ઉતારો 15 થી 20 મણની એવરેજમાં છે વીઘાએ 16 ગુઠાના વીઘામાં જોવા મળ્યો મગફળીની અંદર. તો એ પ્રમાણે જોઈએ તો અમુક વિસ્તારોમાં છે 35 થી 40 મણ વીઘે છે ઉતારો છે જોવા મળ્યો છે મગફળીની અંદર. એટલે અમુક વિસ્તારો અને અમુક વિસ્તારોમાં છે નુકસાન પણ છે એમાં આપણને જોવા મળ્યું વધારે પ્રમાણમાં માવઠાનું, જ્યારે પાછોતરી જે મગફળી નીકળતી હોય છે એમાં વધારે પ્રમાણમાં ડેમેજ પણ જોવા મળ્યો. એટલે એકંદરે મગફળી માટે છે જે પણ સૂકી મગફળી રહી ગઈ અને સારી ક્વોલિટીની જે ઉતારાવાળી છે એ મગફળીની અંદર છે ખેડૂતોને વધારે પડતો ફાયદો જોવા મળ્યો છે. બાકી 50% એવા પણ ખેડૂતો છે એને ભાવમાં પણ નુકસાની છે, ક્વોલિટીમાં પણ નુકસાની છે. એ પ્રમાણે છે મગફળીની આ સિઝન છે આપણને જોવા મળે છે. અને જોઈએ તો ગુજરાત રાજ્યભરની અંદર વેચવાલીનું પ્રમાણ સતત છે આ સપ્તાહ દરમિયાન ઘટતું જોવા મળ્યું. આગળ પણ આપણે ભાગોમાં કહ્યું કે વેચવાલીનું પ્રમાણ દિવસે ને દિવસે ઘટતું છે મગફળીમાં જોવા મળશે, કારણ કે ટેકાના ભાવે જે પણ ખરીદી થઈ રહી છે એની સામે છે સારી મગફળીની છે ક્વોલિટી છે વધારે માર્કેટમાં જોવા નથી મળતી, એના લીધે પણ ભાવ એમાં વધારે મજબૂત થતો જાય છે. અને નબળી ક્વોલિટીની જે પણ મગફળી આવે છે એ અમુક વેપારીઓ MSP રેટ ઉપર અમુક જે એના શેડા મેળ થતા હોય એમાં ટેકાના ભાવે વેચવા માટે છે અમુક વેપારીઓ નબળી મગફળી ખેડૂતો પાસેથી થોડા સારા ભાવ આપીને એ મગફળી ટેકાના ભાવમાં પણ નાખી રહ્યા છે, કારણ કે એમાંથી વેપારીઓને 200-250 રૂપિયાનો પ્રતિ મણે છે નફો મળે છે. એટલા માટે આવું પણ છે ટેકાના ભાવે થઈ રહ્યું છે અલગ અલગ વિસ્તારોમાં. ગુજરાત રાજ્યભરની અંદર 1 લાખથી 1,50,000 ગુણીની આવક છે આ સપ્તાહ દરમિયાન સરેરાશ આપણે પર ડે જોવા મળી છે, જેમાં અમુક દિવસોમાં છે 1.5 લાખ ગુણીની તો અમુક દિવસોમાં છે આપણે 1 લાખ 1.25 લાખ ગુણીની પણ છે આવક છે જોવા મળતી હતી. અને એના ઉપરથી એવું પણ લાગી રહ્યું છે કે અમારી ધારણા જે 45 લાખ કરતા છે નીચે છે ઉત્પાદન છે મગફળીનું રહી શકે તો 45 લાખ ટન કરતા છે નીચે જોવા મળી શકે છે. આ સિઝનના એન્ડમાં છે ચિત્ર છે આપણે ક્લિયર થતું મગફળીની અંદર જોવા મળશે. તો પાછળથી પણ છે વધારે પડતું બિયાણમાં છે મગફળી છે સુધારાની ચાલમાં તેજીમાં જઈ શકે છે, કારણ કે ઉત્પાદન છે ઘટાડો પાછળથી જ્યારે સિઝન એન્ડ ઉપર હોય ત્યારે એનું ચિત્ર ક્લિયર થતું હોય અને એ પ્રમાણે છે બજારમાં પાછળથી છે ડિમાન્ડ છે આવતી હોય છે ફરીવાર તેજીમાં. હાલ અત્યારે જોઈએ તો મોટી મોટી બિયારણ કંપનીઓના સ્ટોક અને સ્ટોકિસ્ટો અને મિલરો પાસે અત્યારે જથ્થો છે લગભગ 70% છે એની જરૂરિયાત મુજબ છે એને જથ્થો છે 70% ખરીદી લીધો એવું પણ આપણે કહી શકીએ. ને આગળ આખી સિઝનમાં 30% જથ્થો આવે અને ખરીદવાનો આપણે ગણીએ તો બાકી રહ્યો એવું ગણી શકીએ. ઓઇલ મિલો છે જરૂર મુજબનો જથ્થો છે એ ચાલુમાં પણ છે વધારે પડતી ખરીદતી હોય છે, જેનો સ્ટોક પણ હોય છે અને ચાલુમાં પણ છે ઓઇલ મિલોની જરૂરિયાત પ્રમાણે છે મિલો ખરીદતી હોય. બાકી સ્ટોકિસ્ટો અને જે બિયારણ કંપનીઓ છે સારા ગુણવત્તાવાળી મગફળી છે એ 70% હોલ્ડ છે કરતી હોય છે. અત્યારે આગળ દાણાના ભાવની ચર્ચા કરીએ તો એમાં 80 રૂપિયાથી લઈને 110 રૂપિયા સુધીના ભાવ છે આપણને કાઉન્ટ વાઇઝ અલગ અલગ ક્વોલિટીમાં પ્રતિ કિલોના ભાવ છે આપણને દાણાની અંદર. એક્સપોર્ટ દાણો 105 થી 110 રૂપિયાની વચ્ચે છે વેચાતો જોવા મળે છે અને એ પ્રમાણે છે લોકલ ક્વોલિટી 80 થી 90-95 રૂપિયા સુધીની પ્રતિ કિલોના ભાવે વેચાતી જોવા મળી છે દાણાની અંદર. એવી રીતે આ સપ્તાહ દરમિયાન છે મગફળી ખોળની અંદર છે ભાવ છે આપણને જોવા મળે છે 26,000 થી 26,500 ની વચ્ચે છે આ સપ્તાહ દરમિયાન છે ભાવ આપણને જોવા મળે છે. એમાં અમુક દિવસે સુધારો થોડો હોય છે, અમુક દિવસે ઘટાડો આપણને જોવા મળતો, પણ એકંદરે 26,000 આજુબાજુની સપાટીએ છે મગફળી ખોળના ભાવ ચાલી રહ્યા છે. મગફળી તેલના ડબ્બાની વાત કરીએ તો હાલ 15 kgના ડબ્બાની અંદર છે ભાવ આપણને જોવા મળે છે 2500 રૂપિયાથી લઈને 2650 રૂપિયાના લોકલ બ્રાન્ડની અંદર ભાવ છે આપણે 15 કિલોના તેલના ડબ્બામાં જોવા મળે છે, જેમાં સપ્તાહ દરમિયાન 30 થી 40 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે શુદ્ધ સિંગતેલ અને એકસ્ટ્રા શુદ્ધ સિંગતેલ વાળી સારી બ્રાન્ડની વાત કરીએ તો એમાં ભાવ છે 2700 રૂપિયાથી લઈને 2750-55 રૂપિયા સુધીના ભાવ છે 15 kgના ડબ્બામાં જોવા મળતા હતા, જેમાં 0% જે ભેજનું પ્રમાણ હોય છે. નિકાસની અંદર અત્યારે એક નજર નાખીએ તો મગફળીની અત્યારે નિકાસ છે ઇન્ડોનેશિયામાં ધીમે ધીમે ફરીવાર શરૂઆત થઈ રહી છે, એટલે મગફળી છે એમાં પણ છે અત્યારે હાલ રાજસ્થાન અને ગુજરાતની મગફળીને છે ટેકો મળી શકે છે આગળ જતા.
એટલે મગફળીના તમામ મુદ્દાની આપણે ચર્ચા કરી છે અને એમાં સુધારાની ચાલ હરેક ગુજરાતના માર્કેટિંગ યાર્ડોની અંદર અલગ અલગ દિવસોમાં જોવા પણ મળી છે અને એ પ્રમાણે 50% ખેડૂતોને એવું આપણે માનીએ કે સારા ભાવ છે મગફળીની અંદર છે મળ્યા છે આ સિઝનના, અને 50% એવા પણ ખેડૂતો છે જે ડેમેજ ક્વોલિટીની અથવા તો નબળી ક્વોલિટીની મગફળી છે એમાં એને ભાવ છે પૂરતા પ્રમાણમાં પોષણક્ષમ મળ્યા પણ નથી. એ પણ આપણે એક મુદ્દો યાદ રાખવો જોઈએ. અને જોઈએ તો અમારો જે ભાગ સર્વે ભાવની અંદર જે સર્વે આવતો હોય છે એ ભાવમાં મગફળીમાં પણ એવી રીતના તેજી જોવા મળી, જીરુના પાકમાં પણ એવી રીતના તેજી જોવા મળી, કપાસનો પાક છે એમાં પણ અત્યારે હાલ ધીમો ધીમો સુધારાની ચાલ છે જોવા મળી છે. એવી રીતના ધાણાનો ભાગ પણ રજૂ કરવામાં આવ્યો છે, એમાં પણ સુધારાની ચાલ છે જોવા મળી છે. અને આગળ જતાં પણ હજી મળવાની બાકી છે, એમાં પણ સુધારો યથાવત છે ધાણાના પાકમાં પણ જોવા મળશે. એટલા માટે એ મગફળી કાઢ્યા બાદ છે તમે કયા પાકનું વાવેતર કર્યું છે એ પ્રમાણે છે તમે ધાણાનું કર્યું હોય તો પણ એ તમને એના ઉપર અંદાજ આવી શકે. અને કોઈ પણ પાકનું તમે વાવેતર કર્યું હોય તમે કોમેન્ટમાં છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. આ ચેનલના માધ્યમથી આપણી ખેડૂત ફેમિલી સુધી છે ભાગ છે પોતાના પાકને લઈને અપડેટ રહી શકે એવા ખેડૂતો માટે છે બનાવવામાં આવે છે. અને એના ઉપર ખેડૂતો પોતાનું ડિસિઝન સરખું લઈ શકે આગળ એ માટે છે અહીંયાથી એ ભાગ રજૂ કરવામાં આવે છે અલગ અલગ પાકોના. અહીંયા લાંબા ભાગ આપી અને ખેડૂતોને કન્ફ્યુઝ કરવામાં નથી આવતા. ઘણા બધા ચેનલોના માધ્યમમાં તમે મીડિયા મંચમાં પણ છે નેગેટિવ મુદ્દા અથવા તો ઘણા બધા એવા લાંબા ભાગ તમે જોતા હશો કે એમાં તમને નેગેટિવ ચર્ચાઓ જોવા મળતી હોય, એટલે કે કન્ફ્યુઝન વાળી ચર્ચાઓ જેમાં તમે કોઈ પાકનું ડિસિઝન સરખું ન લઈ શકો, નહીં તમે તેજીમાં વેચી શકો, નહીં તમે મંદીમાં છે રાખી શકો. આવી રીતના છે કન્ફ્યુઝન યુક્ત છે ભાગ અહીંયાથી તમારી સમક્ષ નહીં આવે. ચોખ્ખા અને સટીક જાણકારી સાથે છે ભાગ તમારી સામે હરેક પાકના અહીંયાથી આવતા હોય છે. અને મગફળીના ખેડૂતોને તો ખાસ લાંબા ભાગની આદત છે, એટલા માટે છે ભાગ અહીંયાથી થોડોક લાંબો કરવામાં આવે છે. અને વધારાની જે તમારી સાથે ચર્ચા પણ છે અમે કરીએ છીએ. બાકી તમામ ભાગોની અંદર ટૂંકમાં છે માહિતી અને ટૂંકમાં છે ભાગ જેમ બને તેમ અમે આપતા હોઈએ છીએ. એટલા માટે ખાસ છે નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલ છે તમે પહેલી વાર એન્ટ્રી કરતા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરીને જજો, નહીં તો તમે આગળ જતા નવા પાકને લઈને ફરીવાર છે અપડેટ નહીં રહી શકો. અને ભાગ તમને મિત્રો ગમ્યો હોય તો લાઈક અવશ્ય કરજો, ન ગમ્યો હોય તો લાઈક નહીં કરતા એ પણ તમને કહીએ છીએ. અને મગફળી વિશે કાંઈ પણ સવાલ તમે બિંદાસ આ ચેનલના માધ્યમમાં પૂછી શકો છો. હવે મળીએ નવા ભાગ સાથે. નવા ભાગમાં છે તમારા એ જવાબ સાથે હાજર થશું. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.